બધા બતાવજો. માગતા નથી પણ આ ગીત એવું છે કે આજે દીકરી વિદાય થશે ત્યારે ગાવાનું. મહેશભાઈ સગનભાઈ બધા આગળ આવો. આપણે સૌની માફી માંગવાની છે. આપણી નાની મોટી ભૂલ થઈ હોય, કમિટીના મેમ્બર બધા આગળ આવે થઈ હોય તો એક સ્વયંસેવક તરીકે અને હેદરિયા ગામની તમામની અમે તમને તમારી પાસે સૌ પાસે બે હાથ જોડીને માફી માંગી છે કે કાંક કોકને કહેવાઈ ગયું હોય, કાંક વસ્તુ લેવામાં પણ કાંક ટોચ્યા હોય તો આમાં
અમે એમાં ગામ વતી કમિટી વતી તમારી બધાની માફી માંગે છે અને આ સમૂહ લગ્નમાં સૌ પધાર્યા તે બદલ તમારો બધાનો આભાર. હાલો હવે થોડી જ વારમાં આપણો જે કન્યાદાન બધા કમિટીના મેમ્બર અહીંયા આવજો. કમિટીના મેમ્બર પેલા અહીંયા જાઓ. માવજી કન્યાદાન કરશે. ચાલો બાપુ. 501 રૂપિયા સુરેશભાઈ બેસરભાઈ મકવાણા ગામ રબારિકા તરફથી. અને આ સમૂહ લગ્નમાં મારી બહેનોને પણ એક વિનંતી કરું કે તમને એમ થાય કે આ સમૂહ લગ્ન છે, પણ આ કોઈ સમૂહ લગ્ન સામાન્ય નથી. અહીંયા હજારો ગામના મહેમાનો માતાઓ બહેનો ની હાજરીમાં અને આ સંતના સાનિધ્યમાં આ લગ્ન આપણા થઈ રહ્યા છે. અને અમે એવી ભગવાનને અને કાળુ બાપુને પણ પ્રાર્થના કરવી કે તમારું જીવન તમારો પરિવાર ખૂબ સારો હાલે, તમે રંગે સંગે ખીલતા હિલતા રહો અને ખૂબ આગળ વધો એવું અમે સંદીપભાઈ પ્રેમજીભાઈ ગેલારી મંડપ નંબર 73, 500 રૂપિયા કાંતિભાઈ સૌજીભાઈ ગુજરાતી સેંદળિયા તરફથી, 501 રૂપિયા મંજુભાઈ હિંમત. બાકી છે તો જલ્દી અહીંયા આવી યોજાઈ રહ્યા છે અને અત્યારે પૂર્ણ તરફ જઈ રહ્યા છે. ત્યારે આ પ્રસંગે પધારેલ તમામ આમંત્રણને માન આપી બધા મહેમાનો ભાઈઓ બહેનો સેંચળિયા ગામના 71 દીકરીના આજે લગ્ન હોય વિવાહ હોય. 201 રૂપિયા હરપાલસિંહ વજુબા ગોહિલ તરફથી ધન્યવાદ. તો આજે આ 71 દીકરીઓ માટે એક અહીંયાથી અમાર ત્રણેય બહેનો ગીત ગાઈ અમે ક્રેડિટ કરીએ એક મિનિટ બેન અમારા તરફથી. હે હું બેન બોલ્યા તમે કઈ દાન આપો છો? નહીં ગીતનું કાંઈ વાંધો નહીં. બેન ખૂબ આનંદ કરવા આવ્યા છે. ખોટું હસવાનું કહો. 200 રૂપિયા વલ્લભભાઈ દેવજીભાઈ સોહન તરફથી આવી ગયા. 1000 રૂપિયા આપણા હેંજળિયા ગામના શિક્ષક સ્ટાફ તરફથી આચાર્ય તથા તમામ શિક્ષક સ્ટાફ તરફથી એને જોરદાર તાળી દો બાપા. કારણ કે શિક્ષણ આપે છે અને આવું દાન પણ કરે છે તો એમનો અમે હૃદયપૂર્વક ગામ વતી આભાર માની છે, આવકારવી છે. હાલો બેન હવે શરૂ કરો. લ્યો માંડવીયા પક્ષને ખૂબ ગમે અને સૌ કમિટીને ગમે એવું દીકરી વિદાય ગીત ગાવ. લ્યો બેનો
અને આ ત્રણ બહેનો, એક મીરાબેન, દિવ્યાબેન અને અમિતાબેન, અમે ઠેઠ સુરતથી અહીંયા લગ્ન ગીત ગાવા આવ્યા છે. એક અમારા કારણ કે અમારા ફોટા દેવાના બાકી છે. તો અત્યારે તો રાજા કહેવાય, એને કઈ બીજું સિંધાય નહીં. પણ આવું પ્રોબ્લેમ છે તો 1 થી 18 જે નંબર મંડપ છે એમને ફોટા કાળુ બાપુને આપવાના છે. એ ઉત્સવાદ કરે. જય હો જમાય. અમારો માન સન્માન રાખ્યું છે અને ત્યાં ફોટા પકડો કાળુ બાપુના, અને આ ફોટાને મંદિરમાં મૂકજો, કાળુ બાપુની દીવાબત્તી કરજો. તમારો અખંડ સૌભાગ્ય રહેશે, કાળુ બાપુના આશીર્વાદ મળશે. જય હો બેન.